જેટલા પૈસા ઇતની પાવર. એ બાપા દાંત નથી કાઢવા, પૈસા મેકો ખિસ્સામાં. પણ ખિસ્સામાં કરો મૂકો. હવે ઇન્કમ ટેક્સ વાળા આવશે ને તો પૈસા લઈ જાય ને ત્રણે ને ઢીપસે ઈ જુદા. અરે પણ આપણે ઘરે જઈને આપણે પેટીમાં જ મૂકી દેવાના છે. પેટીમાં કાંઈ નથી મૂકવાનો હો. આ તો છે ને મારે 4 વ્હીલ લેવી છે મોટર. એ ભણા મોટર નું રેવા દે, આપણે છે ને હારા મકાન બનાવી નાખવી. જો હારા મકાન હશે ને તો લાડી આવશે ને તારે ગાડી આવશે. હા, અને આમ જો મકાન હારા હશે ને તો સામે આલીને માગા આવશે. રાજા બાપા હું હવારમાં જગાડી જો શું કામ છે? ઘડીક ખાઈમ તો જવાનું છે વસ્તુ લેવા આપણે. આ તો હાલો. ગજડા ઉખડીઓની આયલા આવે જો. આ તો ભલે ના આવે બાપા, આપણે શું છે એમાં? પણ જો તો ખરી, તું પેલા હમું તો જોતું એની હાથમાં છે હો બાપા કાક. હાથમાં કાક ની પૈસા ને ડરતા છે જો. હન હવે આવું તો તમે બે છે ને દર વખતે મને ફોન લાવો છો. એ પણ એમાં એવું છે ને આટલા બધા કોઈ દી આપણે આગળ પૈસા આવ્યા નહીં આટલા મકાન બની જાય એટલે સામે આલીને માગું નહીં આવે. હા. હા. એ બાપા ગજુડા ને વાલજી કાકા બે ઉભા છે અને આપણે હમ જોઈ રહ્યા. કાંઈ વાંધો નહીં રાજા, હમણાં જો એને હું ધોળાવું નહીં ને તો મને કહેજે. ઈ કેમ બાપા? હવે તું આમ હાલો મળવો. એટલે ખીજડા પૈસા ને ડરતા પડી ગયો. હા આજે હાલ હાલ જલ્દી. પૈસા ભાડા નથી અને દોડવાનું શરૂ કર્યું નથી. આ તો પૈસા ડરતો પડ્યો છો તે આવી જ હતી ને. ઓ બાપા આમ જો તો ખરી, ખિસ્સા ને ખિસ્સા ભર્યા. હે એટલા બધા પૈસા ક્યાંથી કાઢ્યા? એ એમાં એવું છે ને આ તું છે ને મેં સંદન વેચ્યું. સંદન વેચેવો? પણ તો પણ એટલા બધા થોડા આવે સંદન ના. એ તું તો છે ને લાખ રૂપિયામાં માંગતો હતો ને, પણ મેં છે ને 10 લાખમાં વેચીને વહી આવ્યો. 10 લાખમાં? હા. ક્યાં ઠેકાણે વેચ્યું? ક્યાં? હું નેશનલ નથી, ઇન્ટરનેશનલ છું. વિદેશમાં વેચી આવ્યો અને 10 લાખ રૂપિયામાં. વિદેશ વેચેવો? હા. એ થોડાક ઉછીને દે ને તો. હવે હાલવા મળો હાલે રાજા હાલ. બાપા જોયું, આપણે લાખ રૂપિયામાં માંગતા હતા ને ઈ મારા હારા વિદેશ 10 લાખમાં વેચી આવ્યા. અને આપણે જેવો તેવો સમજતા પકા જેવો તેવો છે નહીં મારો બેટો. હું ગમે એના પછી કોન્ટેક્ટ કરીને આવેલો છે આ બધું. કાંઈ વાંધો નહીં ગજુડા, એ તો કાંઈક કરવું જ પડશે ને. પૈસા છે ને ત્યાં સુધી ને આગળ પાવર હશે પછી ખૂટી જાય પછી પૂરું એનું. બાપા હા. સરપંચ નું મકાન છે ને એવું મકાન આપણે બનાવવું છે. હવે છે ને સરપંચ નું મકાન નહીં એની કરતા સારું બનાવવાનું છે અને તને સરપંચ બનાવી દો બસ. એ બાપા ગાંડા થઈ ગયા. હું સરપંચ છે નો બનું કઈ રીતે? એ હવે તો આપણે અગર પૈસા આવી ગયા કે નહીં હા હે તો પછી હવે ના સભ્ય વાળાને હું 50,000 રૂપિયા દઈ દેવી અને રાજીનામું દઈ દે એટલે સરપંચ તું બની ગયો કે ન બની ગયો? ઈ હાસુ હો બાપા. હે હા એ બાપા સરપંચ આવે છે. એ સરપંચ નહીં, હવે એને છે ને માજી સરપંચ કહેવાના. એ રાજા તારા બાપાને કેવું હજી સરપંચ માં છો, હજી મારે 4 વર્ષ બાકી છે એટલે હે ને હું સરપંચ જ છું ગામનો. વેમમાં નો રહેતા માજી સરપંચ ના. એ સરપંચ છે ને હવે તમે 4 વર્ષ નહીં, હવે તમે 4 દી નહીં રહી શકો. એ ભાઈ હજી ચૂંટણી ને ઘણી વાર છે, એવા ખોટા વેમમાં નો રહેતા અને તમારું કામ નહીં સરપંચ બનવું. હવે પુષ્પાઈએ સીએમ બદલાવી નાખ્યો ભાઈ તો હું સરપંચ ન બદલાવી શકું? હા એ ભાઈ પુષ્પા આગળ કેટલા પૈસા હતા એ તમને ખબર છે, એટલે રાતોરાત સીએમ બદલાવી ક્યાં. હા પણ જો અને સરપંચ આ તો હજી નમૂનો જ છે કા બાપા. હા પૈસા એટલા બધા કાઢ્યા ક્યાંથી રહી ગયા? હવે ઈ તમારે શું જોવાનું હોય? બોર ખાઓ બોડી ન જોવો. હાલો બાપા. હાલો બાપા પૈસા આવી ગયા છે ભૂખડ કાકા ને એની પાસે, એટલે ઈ હેઠા નથી બેહવાના, આપણને હેરાન જ કર્યા કરશે. હા ભાઈ ગજોડા, હું ઈ જ વિચાર કરું છું કે હવે કરવું હું આનું એમ. જો બાપા પૈસા પૂરા તો ઈ પૂરા. સમજ્યા? ઈ તારી સાચી વાત છે. લે હવે આમાં છે ને કાંઈ આપણા એક બે થી થાય નહીં. આ હવે છે ને સરપંચ ને બોલાવી અને કાંઈ હરુભરું ત્યાં છે ને એને કહી કે ભાઈ જો સરપંચ આમ છે. હા હા આપણે જો આવ્યા સરપંચ. લે, આવો સરપંચ આવો. બહુ આવડદાવાળા હો. હજી તમારી વાત મોઢામાં હતી ત્યાં તો ધીમી આવી ગયા. એ વાલજીભાઈ તમારી પાસે એટલે આવવું પડ્યું કે આ ભૂખડ હે ને મને ધમકી મારી સરપંચ તમે 4 દીના સરપંચ છો, પૈસા ક્યાંકથી લાવ્યો છે. અને એ વાલજીભાઈ એ રાતોરાત પાછા સભ્ય નહીં ખરીદી લે ને તો હું સરપંચ માંથી જાય હું તમે એનું કાંઈ નક્કી નહીં સરપંચ. જો એને આગળ પૈસા છે ને એટલે એને આગળ પાવર છે બધો બરોબર છે. અને આમ જો કેટલા છે ને એ અમને ખબર છે. કેટલા છે વાલજીભાઈ? 10 લાખ છે એને. હે હા ચંદનનું લાકડું વેચીને આવ્યો છે. 10 લાખ રૂપિયા છે? હા. સરપંચ તો મારો બેટો મારા વ્યાજ હોતા ધંધો બંધ કરાવી દેવો છે. એ વાલજીભાઈ એક કામ કરો
એને હેને હવે પૈસા ખાલી થઈ જાય ને એવું કાક કરો. હા ઈ પ્લાન એક મારી આગળ છે, બોલો કરવા છે ઘડીક વારમાં ખાલી. બોલો. આમ જો ઓરાવો. હા ઈ કરવા રેખો ય હા આ પ્લાન છે સરપંચ, અને કરી નાખ્યું ત્યારે હમણાં જો ઈ એક ખાલી. રાજા હું તને શું કહું છું, જો પૈસા તો આપણે મૂકી દીધા છે હવે. પણ બાપા હવે એમ કરો, કોક હારા કોન્ટ્રાક્ટરને મળીને આ મકાન આપણે ઉધડું આપી દઈએ. થોડાક ટાઈમ આપણે ભાડે ક્યાંક બીજે રહેવા વહી જાય. મકાન તૈયાર થઈ જાય પછી વહી આવશું. એ બધી વાત તો બરોબર છે, હવે મકાનની જગ્યાએ મકાન થઈ જાય, પણ પહેલા છે ને પેટ પૂજા કરવાની હોય. હે રોકડ તમે બે માળી એક કઈ રાંધવાનો તો સવો નહીં. ઈ હાસુ બાપા ઈ કરીએ પેલા. રોકડ હું તમને શું કહું છું, બોલો મટોલી 2 મળી છે ને અને ટીકા ને એવું લેતા આવો જાઓ. લાવો પૈસા એટલે લઈને વહી આવું હું તો. હા પૈસા વગર તો કઈ જવાના નથી. લાવો લાવો. લ્યો. મામા ઉતાવળ રાખજો, હટ આવજો પાછા. હા અરે જાવ એવો તરત પાછો આવું. હા હા પુત્રી કોઈ નીકળતું નથી. એ પણ એ ગુજુભાઈ નીકળે કે નો નીકળે નામથી નહીં બોલાવો ના. હવે એમ કેવાનું ડાકુ ભાઈ. હા 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 બોલો તો. ડાકુભાઈ હા મારા બાપાએ શું કીધું છે ખબર? 3 માંથી ગમે એ નીકળે ને એને કિડનેપ કરી લેવાનું છે. પણ એ કોક ને કોક તો નીકળશે જ તે. હા, ડાકુભાઈ ઓ ખુદ જો રાજ્યના મામા જ નીકળ્યા, હાલો તો ડાકુ ભાઈ. એને તું પડી લેવી. હા હાલો. હાલ. ભાઈ તમે કોણ છો? અમે શ્રી ભૂત. ડાકુ ડાકુ ડાકુ. ઓય બાપા. બા. ઓય બાપા. સાનો મારો ઉપર બોલ માં ખાય. મારી પાસે કઈ નથી, મને જાવ જો. હા ભલે તારી આગળ કાંઈ ન હોય, સાનો મારો ઉપર મેં કાંઈ ને ધરમી દઈશ. મરતા નહીં. હા એમ ડાકુ હા આને છે ને અહીંયા કોક નીકળ છે એન કરતા છે ને આમ લઈ લે અને બાંધી દઈએ. હા ડાકુ ભાઈ. ચાલ હવે હલ તું. હા હા હું જોવે છો? ફરતા નહીં. હા એમ સાની મની નો ઉભો રહે અહીંયા. ડાકુ હા ડાકુ ભાઈ. હવે આના ઘરે જાણ કેમ કરશું? હા ઈ એક લોચો છે હો. ભર્યો આમથી એક ડોહો હાલીને જાય છે. હાથ પાડ. એ ઉઠાર. એ ડોહા તને કહો અહીંયા. હા તું પાછો હું કરે અહીંયા અહીંયા આવીને લાકુબા મને નહીં મારતા, શું કામ છે બોલો? આ ગામનો છો? હા આને ઓળખે? હા એને ઓળખું છું, હું ઓળખું છું. હે ઈ મને ઓળખે છે. એમ છે? હા ભાઈ આના ઘરના ને બધાને જાણ કરી દે કે ડાકુ છે ને કિડનેપ કરી લીધો છે, પૈસા મોકલાવે. હા અને જો પૈસા નો આવ્યા આની ખોપરી જાય ને. આના ઘરે જા ને આના બાપાને વાત કરી જા. હા પણ એ ડાકુભાઈ મારી વાત સાંભળો, એના બાપા નથી, એના બનેવી છે. આ તો એના બનાવીને કે 10 લાખ રૂપિયા મોકલાવે. પણ એનો બનેવી બહુ અઘરો છે, એને કાંઈક છે ને પ્રૂફ જોવું પડશે. એટલે તમારા મોબાઈલમાં વિડીયો એનો બનાવી મને આપો મોબાઈલ, એટલે હું એને દેખાડી દઈશ. એટલે મારો મોબાઈલ આપું? ભાઈ, હા, લાય તારો મોબાઈલ લઈ. આપો. ડાકુભાઈ વિડિયો ઉતારો. હા હાલો બોલો. ઓય બાપા. હા ભાઈ તારો હાળો કિડનેપ થઈ ગયો છે બરોબર. 10 લાખ રૂપિયા રોકડા મોકલ, નકર હું આની ખોપડી મોકલું. ખોપડી. હા અરે જા બતા અહીંયા હાજર ને. હા હવે બતાય, હવે ઈ માની જાય, કારણ કે એને સબૂત બહુ અઘરો છે ઈ. જાવ દે હા. અને જલ્દી પાછો આવજે. હા ફોડતા નહીં. હે રાજા આ તારા મામા ગયા ને નાના રહ્યા હજી નો આવ્યા. એક તો ભૂખ લાગી છે ને. હા હશે આપણે થોડીક વાર તો લાગે જ તે ને બાપા. લેવાલકા હું આવ્યો આય એ ભૂખડિયા આમ જો, તારા હાળાને છે ને ડાકુએ પકડી લીધો છે. 10 લાખ રૂપિયા મેકલાવાના કીધા છે, નહીં આપેલા તો એની ખોપડી ઉડાડી નાખશે એમ કીધું મને. શું કીધું? એ તારા હાળાને છે ને ડાકુએ પકડી લીધો છે, અને આમ જો ખોપડી ઉડાડી નાખવાનું કે છે. તું નહીં 10 લાખ આપને ને તો તારા હાળાની ખોપડી અહીંયા ઘરે મેકલાવશે ઈ. એ છે ને આમ તો જે થયું એ સારું થયું, ઝાડ ગયું અને જગ્યા થઈ. અને આમે તે રાજા છે ને તારા મામા અહીંયા પડ્યા હોત ને 10 વર્ષ તોય 10 લાખ રૂપિયા નહીં કમાય. હા
એ છે ને ડાકુભાઈ ને કહી દીજે એને કઈ તું ખોપડી ઉડાડી નાખ અને બધી ખોપડી નાઈને રાખજે તમ તારે જા એટલે એમ નહીં એ તારા હાવાની કાંઈ કિંમત જ નથી. હવે એની 10 રૂપિયાની કિંમત નથી હવે કીધું ને 10 રૂપિયાની કિંમત નથી. નહીં હવે જા જા કહી દે તમ તારે ડાકુભાઈ ને કહી દે મારી નાખશે રાવા દે ને બચારાકના એ તમને હું પડે ને પાછળ રહે તને હું વાંચો 10 લાખ દઈ દે ને એને. હવે પણ ઈ આયા ન કરે પડ્યા ને પાછા નકરો ખાવું જ કર્યા કરતા હોય હે હા અમારે એકના રોટલા ઓછા વાંધો. એને પકડાયું તમ તાર તને વિડીયો એ ભાઈ વિડિયો નથી જોવો તમ તારે હવે એમ કેજા ડાકુભાઈ ને કહ્યું એને ખોપડી ઉડાડી જ નાખો જાવ તો હારું હું તો કહી દઉં કે ભાઈ નાખો ભાઈ કાંઈ કિંમત જ નથી 10 રૂપિયા. હા જા હે રાજા આમ તો હવે જે થઈ ગયું સારું થયું હા અને હવે હું તને શું કહું છું હવે આપણે સારું ખાવાનું લઈ જાય અને આપણે 10 લાખ રૂપિયા છે ને એ આપણે 2 જણા જલસા ન કરવી હા, હે? હા. હા અલે એ આલે સમોસા લેતો આય હા બેઠો હમણાં અને આવું. હાજી પેલો પનીર ટીકા આ ડોહો આવી ગયો ક્યાં છે આનો બનાવી ને ક્યાં છે પૈસા એ ડાકુભાઈ પૈસા કાંઈ નથી 10 લાખ હું 10 રૂપિયા દેવા ચાલ નથી એનો બનેવી. હે તો ડાકુભાઈ આપણે ખોટો માણસ પકડાઈ ગયો હા મારી નાખો તમ તાર મને મારી નાખો મારી 10 રૂપિયાની કિંમત ન કરી મારા બની ગયા મારી નાખો તમ તાર હેલો એ તારા 10 રૂપિયા હાટવા મારે કેટલાની ગોળી બગડ્યા છોડી નાખો અને જાવે જો હાલ નીકળ પેલા કેતો હતો હાવ લુખે જ છો એમ તો હા હા જવા દે હે બાપા તો પણ હું લેવા ને કિડનેપ કરવાનું કીધું એ પણ તમે બજા જકો છો એને નહીં એના છોકરાને પકડો એની કાંઈ કિંમત છે આની તો ખોપડી મેકલાવાની કીધી ભૂખડી આવી એટલે છે ને એ ધંટાલીજી કરવા તમે સર રાયસાને પકડો ગમે એમ કહીને એના છોકરા તો જ મેળ આવશે આપણો. હા તે કાંઈ વાંધો નહીં હમણાં રાજ્યો ક્યાં કહીશે તે ઉપાડી લેવી હાલો બધું હાલો રાજ એક વલમાં તું છે ને હવે ડાકુના હાથે પકડાઈ ગયો છે હો એ પણ મેં હું તમારું બગાડ્યું છે હા, અમારો ધંધો તા હોય લૂંટ કરવાનો ગામને મારવાના અને રોકડી કરવાની આ પણ લૂંટ કરવાના 100 રૂપિયા ખાલી મારી પાસે છે હે તારી પાસે ભલે 100 રૂપિયા હોય તારા બાપ પાસે તો હોય ને લગાડ તારા બાપ ને ફોન એ મેં હાવ ગરીબ માણસ છી ગરીબ હોય કે અમીર ફોન કરે છો કે પછી કરું લગાડ જલ્દી ફોન હાલો બાપા હા ડાકુએ મને પકડી લીધો છે હે હા અને પૈસા માગે છે 10 લાખ 10 લાખ રૂપિયા માગે છે બાપા લાવા દે હાલો એ ડાકુભાઈ આમ જોવો હવે એના કાઈ ન કરતા હો હા તારો છોકરો જો તારે જીવ તો જોતો હોય ને તો 10 લાખ રૂપિયા લઈને ભાઈ આવ એ એટલા બધા અમારી આગળ પૈસા ક્યાંથી વાય તો તારા છોકરાની ખોપડી ઘરે મોકલું એ ના 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 એ હું આવું પણ ક્યાં આવું એ દેરીએ પડી ગયેલી પીપર છે ને જ્યાં વ્યાય એ હા હા આવું સૌ પણ જો એના કાઈ કરતા નહીં હો હા જલ્દી આવીશ તો એ હા 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 હાલે આવે છે તારો બાપ પૈસા લઈને હાલ હા મને લાગે તારા બાપને છે ને તારી કઈ પડી નથી લાગતી હજી આવ્યો નહીં આવશે આવશે તમારા વાત નથી થઈ એ એ ડાકુભાઈ ખોપરી ઉડાડી નાખો હો આની. તું એનો બાપ એમ ને એ રોવાનું નાટક બંધ કર અને પૈસા લાવ આ હું એય! રોવાનું બંધ કર ને પૈસા લાવ ડાકુભાઈ 10 લાખ રૂપિયા પૂરેપૂરા છે મારે રાજાને છોડી દો હા હાલો ડાકુભાઈ આપણે 10 લાખ આવી ગયા છે અને આ તારો છોકરો હાંસાવ્યા ને હાલો હવે આપણે બીજા ગામ એ બાપા છોડાવો એ પણ તું ના ના ક્યાં એની ભેગો વળી ગયો તો ભેગો નતો ભળ્યો વાટમાલી મને ઉપાડી લીધો એ રાજા આ ગાડી નો આવી અને તારી લાડી નો આવી અને આપણે બંગલો નો થયો હવે આપણે શું કરશું એ બાપા કરવાનું શું ભાઈ આપણો જૂનો ધંધો ગાળિયા